કચ્છના ખેડૂતો ખેતરમાંથી વીજળીના પોલ નીકળવાના મામલે વળતરના કારણે નારાજ હતા, આંદોલન કરી રહ્યા હતા અને આંદોલન હવે ખૂબ લાંબુ ચાલ્યું, મહિનાઓ સુધી ચાલ્યું અને સાથે કિસાન સંઘ પણ હતો. કિસાન સંઘે આ આંદોલનને સમેટવા માટે પ્રયત્નો કર્યા, વાટાઘાટો સરકારી તંત્ર સાથે કરી અને હવે ખેડૂતોને લાગી રહ્યું છે કે કિસાન સંઘ તેમને છેતરી ગયું. શા માટે કચ્છના વાંઢિયાના ખેડૂતોને આવું લાગી રહ્યું છે? આટલું વિશાળ આંદોલન હતું જે કિસાન સંઘની આગેવાનીમાં ચાલી રહ્યું હતું અને હવે શા માટે ખેડૂતોને લાગે છે કે કિસાન સંઘે તેમને છેતરી અને દગો કરી નાખ્યો? વિગતે જ આપણે વાત કરી. આપણી સાથે છે ખેડૂત લાલજીભાઈ અને ભરતભાઈ પટેલ. નમસ્કાર લાલજીભાઈ. નમસ્કાર લાલજીભાઈ, વાંઢિયા ગામના જે ખેડૂતો હતા મહિનાઓ સુધી અટકાયત વહોરતા હતા. પોલીસ સ્ટેશનમાં દરરોજ એમનો નિત્યક્રમ બની ગયો હતો, કારણ કે ખેડૂતોને પોતાના ખેતરમાંથી વીજળીના જે પોલ વિશાળ મહાકાય નીકળે છે તેના વળતર નથી મળતા યોગ્ય, એવા તમારા આક્ષેપ હતા. કિસાન સંઘ તમારી આગેવાની લઈ રહ્યું હતું અને કિસાન સંઘના આગેવાનો તમારા આ આંદોલનના વડા હતા. એમણે સરકારી તંત્ર સાથે વાટાઘાટો કરી જ્યારે તમે નેશનલ હાઈવેને જામ કરી દીધો. તો હવે આ ખેડૂતો શા માટે નારાજ છે? તમે લોકો શા માટે કિસાન સંઘ પર આરોપ મૂકી રહ્યા છો કે કિસાન સંઘે છેતરપિંડી કરી હોય અથવા તો જે દગો કર્યો છે તેવું તમને લાગી રહ્યું છે? લાલજીભાઈ. તુષારભાઈ, એમાં એવું છે કે જે પેલા અમને ભાવ આપવામાં આવ્યો હતો 28 લાખ રૂપિયા નનકા પોલના અને મોટા પોલના 40 લાખ રૂપિયા એવી રીતે, પણ અત્યારે સમજૂતી એવી થઈ છે કે 17 લાખ રૂપિયા નનકા પોલના અને એના ઉપરના જે પોલના મીટર હોય એના 2000 રૂપિયા મીટર ગણી લેવાના, એ રીતે વાટાઘાટો કર્યો છે. નહીં, વાટાઘાટો જે થઈ, પણ તમને એવું કેમ લાગે છે કે તમારી સાથે કિસાન સંઘે ક્યાંય ને ક્યાંય દગો કર્યો? દગો એટલે કે એમાં પેલા જે અમને ભાવ કીધો તો એ ભાવ મળ્યો નહીં, પછી 25 લાખ સુધી આવ્યા, પછી 17 લાખમાં ફાઇનલ કર્યું છે. તમને એટલે પેલો ભાવ થોડું કોણે કીધું? એટલે કિસાન સંઘે તમને કીધું પેલો ભાવ? હા. કિસાન સંઘે કેટલા રૂપિયા અપાવવાનો વાયદો કર્યો હતો? પેલા સ્ટાર્ટિંગમાં જયારે મીટિંગ થઈ હતી ત્યારે એમને નનકા પોલના 28 લાખ રૂપિયા કીધા હતા, એમ કે મળવા પાત્ર છે તમને 28 લાખ રૂપિયા. કિસાન સંઘે આવું કીધું હતું ને? હા. તો કંપની તમને શું આપવા તૈયાર હતી? કંપની તો ત્યારે એના જે જંત્રી ભાવના હિસાબે થોડા ઘણા ઉપર નીચે જ આપવા તૈયાર હતી. એટલે કેટલા થાય અંદાજિત? અંદાજિત એમ 14-15 લાખ રૂપિયા આપવા તૈયાર હતી બધા, તારના આવી જાય ને થાંભલાના આવી જાય. એટલે ટૂંકમાં તમને લોકોને કિસાન સંઘે ડબલ અપાવશે એવી વાત કરી, એવું કહેવાય ને? હા. ભરતભાઈ, તમને શું વાયદો કરવામાં આવ્યો હતો? હવે તુષારભાઈ, એમાં એવું છે કે શરૂઆતમાં જ્યારે વાટાઘાટા થઈ હતી ત્યારે 28 લાખ રૂપિયા ફાઇનલ કીધા હતા. ભારતીય કિસાન સંઘ દ્વારા મિટિંગ થયેલી હતી એમાં, અને એની પછી આંકડો ઘટતો ગયો. 28 માંથી 25 થયો, 25 માંથી 20 થયો અને 20 માંથી હવે 17.5 લાખ રૂપિયાનો આંકડો નક્કી થયો છે. હવે 17.5 લાખ રૂપિયા જો સ્વીકારવા હતા તો આજથી 4 મહિના પહેલા બી કંપની એમને આપી જ રહી હતી, તો પછી આટલું બધું કરવાની જરૂર ક્યાં પડી? અને બીજી વાત કે આજે 12 તારીખનું આંદોલન મુલતવી રાખ્યું છું, 12/1/2026 એમાં તો સરકારશ્રીએ અમુક 13 થી 14 મુદ્દાઓ સ્વીકાર્યા હતા. એમાં મેન મુદ્દો હતો કે જે આપણે પાવર લાઈનનો છે એ પણ સ્વીકારાઈ ગયો હતો. તો પછી અત્યારે આવી તોડફોડ કરવાની ક્યાં જરૂર પડી? મારે તો એ જ જાણવું છે. અચ્છા, ગઈકાલે જ્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો અમારા વોટ્સઅપ ગ્રુપમાં, ખેડૂતોનું ગ્રુપ બનાવેલું હતું, એમાં જે 800 થી 1000 ખેડૂતો જોડાયેલા છે, એની અંદર પૂછવામાં આ પ્રશ્ન મૂક્યો તો ત્યારે મને એ પ્રશ્નનો કોઈ જવાબ ન આપવામાં આવ્યો. મને ડાયરેક્ટ વોટ્સઅપ ગ્રુપમાંથી કાઢી દેવામાં આવ્યો કે તમે ખોટી રીતે માંગણી કરી રહ્યા છો. હવે ખેડૂતોની ખોટી માંગણી હોતી જ નથી કાયદેસર જોવા જાવ તો. ખેડૂતની જમીન છે તો ખેડૂતને તો નક્કી કરવા દો કે શું ભાવ મળવા પાત્ર છે. આજે તમે એમ કહી દો ડાયરેક્ટ કે તમને આટલા મળવા પાત્ર જ નથી, તો આ કિસાન સંઘને આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. મારું તો એ જ કહેવાનું છે. નેતાઓ કોણ હતા? કિસાન સંઘના કોણ નેતાઓ તમારા આંદોલનનું નેતૃત્વ કરતા હતા? નેતૃત્વ અમારા આંદોલનનું કરતા હતા શિવજીભાઈ, બીજા આપણે અમારે પ્રમુખ છે કરમણભાઈ, ભચાઉ તાલુકાના પ્રમુખ છે, આ બધા નેતૃત્વ કરતા હતા. અચ્છા, 2 દિવસ પહેલા અમારી પ્રદેશમાં વાત થઈ જગમલભાઈથી, ત્યારે એમાં જવાબ એવો મળ્યો કે અત્યારે કોઈ કામ ચાલુ કરવાના નથી જ્યાં સુધી નવો પરિપત્ર આવશે નહીં ત્યાં સુધી. અને એક બાજુ કિસાન સંઘની મીટિંગ પતીને બીજા દિવસે સવારે ખેડૂતોના ખેતરમાં કંપની વાળા આવી જાય, તો આનો અર્થ શું દેખાઈ રહ્યો છે તુષારભાઈ? હવે તો ખુલ્લો જ લાગે છે ને કે હવે ક્યાંક ના ક્યાંક આમાં
મિક્સિંગ થઈ રહ્યું છે કિસાન સંઘનું ને કંપનીનું. નકર તો આવી રીતે ન થાય ને કે ગઈકાલે મીટિંગ થઈને આજે કંપની કામ કરવા આવી જાય. આટલા દિવસ જો કંપની બંધ રાખીને બેઠી હતી કામ, તો હવે કેમ જરૂર પડી ગઈ કંપનીને ચાલુ કરવાની આટલું? નહીં લાલજીભાઈ, તમે શું કહેશો? છેલ્લે વાયદો એવો થયો હતો કામ શરૂ નહીં થાય, ખેડૂતો જે જ્યારે રસ્તા ચક્કાજામ કરીને તમે બેઠા ત્યારે કિસાન સંઘે કલેક્ટર સાથે અને તમારા જિલ્લાના પોલીસ વડાઓ સાથે એક બેઠક કરી, સમાધાન કર્યું, અને હવે આ ત્યારે સ્થિતિ એમ જે તમે કહો છો એ આવી ગઈ છે. તમને શું લાગે? ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે હાલ ઘડી પ્રોટેક્શન રદ થઈ જશે અને કામ નહીં કરે, આપણી જે મંજૂરી માંગ હતી એ બધી પૂરી પાડશે, એના પછી કામ ચાલુ થશે, એવી રીતે વાતચીત થઈ હતી. પણ હવે એવું નથી થઈ રહ્યું એવું તમે કહો છો, તો તમને શું લાગે છે? તમારા નેતાઓ માટે શું કહેશો? તમારા આંદોલનના નેતૃત્વ કરતા કિસાન સંઘના નેતાઓની પાછળ તમે મહિનાઓ સુધી અટકાયતો વહોરી છે. મેં પણ વાત કરી હતી સવજીભાઈ થી, હું મીટિંગમાં ગયો તો ત્યારે મેં વાત કરી હતી જીઆર વિશેની વિશે, પણ એમને એવું કહેવામાં આવ્યું કે જીઆર આપણે આ લાઈનને લાગુ નહીં પડે, બીજી જે લાઈનો નીકળશે આગામીમાં એને લાગુ પડશે, અને જીઆર પાસ થશે ત્યારે એમ કે જીઆર માં પણ ડીએલવીસી ને એ બધું ઘણું આવતું હતું કે એ આપણા ખેડૂત આપણે ના કરી શકીએ, અહીંયાનું કહેવાનું એમ હતું. ખેડૂતોને તુષારભાઈ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હવે તો ખબર પડતી જાય છે ખેડૂતોને બી, અને ખેડૂતો શું છે ક્યાંક ના ક્યાંક દબાઈ જાય છે. એનું કારણ એ છે કે ગઈકાલની મિટિંગમાં એવું કહી દેવામાં આવ્યું કે અગર તમને વધારે જોતા હોય તો કિસાન સંઘ તમારી સાથે નથી. આજે કોઈ બી ખેડૂત 4 મહિના સુધી તમારી પાછળ ફરે અને છેલ્લી ઘડી એમને કહી દેવામાં આવે કે તમારે વધારે લેવા હોય તો કિસાન સંઘ સાથે નથી, તો આ તો શબ્દો ખોટા જ કહેવાય ને. લાલજીભાઈ, તમે મીટિંગમાં હતા ને? હા સર. આવી વાત કોણે કરી? મતલબ આ હું હતા કિસાન સંઘના ઘણા બી કાર્યકર્તા હતા, બધા હતા, અને એવી રીતે વાતચીત થઈ હતી એમ. ને એટલા નેતાએ કોઈ પોતે વાત કરી હશે, કોઈ નેતાના નામ હશે કે નહીં? એમાં સવજીભાઈ નું કહેવાનું એમ હતું કે ભાઈ આમાં અહીંયા જે દિલ્હી આંદોલન થતું એમાં માણસો ઘટતા હતા કે અમારે માણસો જોવે, પણ અહીંયાથી માણસો થતા નહીં વાંઢિયાથી, એટલે એનું કહેવાનું એમ હતું કે ભાઈ આગળ આંદોલન લડવું હોય તો માણસો જોશે એમ, અને નકાઈ કે તમે તમારા હિસાબે લડી લ્યો એમ. વધારે પૈસા જોતા હોય તો તમારા હિસાબે લડી લ્યો. અચ્છા, એટલે ટૂંકમાં કિસાન સંઘ તમને લોકોને માણસો એકત્રિત નથી થતા એની વાત કરતું હતું. માણસો તો તુષારભાઈ શરૂઆતમાં બી નહોતા બરોબર. શરૂઆતમાં બી વાંઢિયા ગામમાંથી 20 થી 25 ખેડૂતો આવતા હતા, તો આંદોલન ત્યારે જ ખતમ કરી નાખવું જોઈએ, આટલું ખેંચવાની જરૂર જ નથી. આજે 4 મહિના સુધી ખેડૂતો હેરાન થયા અને છેલ્લે ઘડી આવો જવાબ આપે છે કે તમારી જે માણસો નથી અથવા તો તમને વધારે વળતર જોતું હોય તો તમે બીજાને જોઈન કરી શકો છો. આજે મેં તો એ બી પ્રસ્તાવ મૂક્યો. કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા, તમારે ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવ્યા હતા. અમે સાહેબ એ પ્રસ્તાવ મૂકેલો કે કોંગ્રેસના નેતાઓ જે બી આવ્યા છે એ ખેડૂત બનીને આવ્યા હતા, પણ છતાં એમને એક્સેપ્ટ નતા કરવામાં આવ્યા. એમને તો એમ જ કહેવામાં આવે કે એ સીન સપાટા કરીને જતા રહેશે, અમારે અહીંયા હેરાન થવું પડે છે. આજે કોઈ બી વ્યક્તિ આવતો હોય બહારથી તો એ તો દેખીતી વાત છે કે આજે 500 માણસ સાથે ન લઈ આવી શકે, એ 2 માણસ આવે કે 5 માણસ આવે, પણ એમની પાસે જે નોલેજ છે એનો ઉપયોગ તો કરી ગયા. આજે એ આવ્યા, કલેક્ટર સાહેબને જવાબ પૂછ્યા, કલેક્ટર સાહેબ કને કોઈ જવાબ નતા, તો કલેક્ટર સાહેબ રજા મૂકીને જતા રહ્યા હતા. અને આજ સુધી એવો કોઈ દાખલો નથી બન્યો કે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ કોઈ જવાબ માંગ્યો હશે કલેક્ટર સાહેબ કને. જ્યારે કલેક્ટર સાહેબ કને ગયા તો કલેક્ટર સાહેબ હું કને જે ચર્ચા થવાની છે થઈ જાય છે, હું નીકળી જવાનું થાય છે, કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં. આજે જે બહારના નેતાઓ આવ્યા હતા એમને તો જવાબ પૂછ્યા હતા અને સારો સપોર્ટ આપ્યો હતો, પણ એ વસ્તુ કિસાન સંઘ એક્સેપ્ટ કરતી નથી. લાલજીભાઈ, તમને શું લાગે છે? જી લાલજીભાઈ, આપ શું કહેશો? તમને શું લાગે છે? સાહેબ, અમને તો એવું જ લાગે છે કે હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં એમ. તો હવે શું કરશો તમે? કિસાન સંઘ તો તમારો હાથ છોડવાની વાત કરે છે એવું તમે કહો છો. કિસાન સંઘે અમને જે 17 લાખ ને 12,000 ની વાત કરી હતી એમાં લગભગ ખેડૂતોએ બધા આ પાડી દીધી હતી, એવી ચર્ચા થઈ હતી મીટિંગમાં અમારી.
જી, તો ટૂંકમાં આમ તમે ખુલીને વાત કરશો તો કદાચ એવું કહી શકાય ખરું કે હવે જે ખેડૂતો હતા એ ખેડૂતો નોધારા બની ગયા છે, અથવા ના તો એટલે ખેડૂતો ત્યાં હવે અમે બીજા રાજકીય પક્ષનો સહારો લેશે? ના ત્યાં હતા ત્યાં બધા એક જ વાત કરી કે ભાઈ હવે વાટાઘાટા કરીને આપણે જતું કરી નાખી, કેમ કે બીજું કાંઈ આપણા કને પાવર હતો નહીં કે પબ્લિક હતી નહીં આપણા કને, તો જે મળે એ લઈ લઈએ એમ. જી જી જી, ભરતભાઈ, એમ. હમ. હવે જે ખેડૂતો કન્વિન્સ નથી થયા કિસાન જી સંઘના સમજોતા સાથે, એ જી, શું કરશે? અમારે તો આંદોલન ચાલુ જ રાખવાનું થાય છે ને તુષારભાઈ, કેમ કે હવે લડ્યા સિવાય કોઈ રસ્તો નથી. અને આ આંદોલન એક વાંઢિયા પૂરતું નહોતું, કાયદેસર આખી ગુજરાતની જનતા એક્ટિવેટ થઈ છે આના પાછળ. અને અત્યારે જો વાંઢિયા ગામ આંદોલન મુલતવી કરે ને તો આખા ગુજરાતના ખેડૂતોનું મોટું નુકસાન દેખાય છે મને તો. હું તો એક જ કહું છું કે કિસાન સંઘને કાયદેસર જો માથા ભેગા ન થતા હોય વાંઢિયામાં, તો બીજા જે આવે છે એમને વેલકમ કરવા જોઈએ. આજે પાલભાઈ આવવાની ઘણી વાર વાત કરી, પણ પાલભાઈ એક જ વસ્તુ કહે છે કે ભાઈ હું આવી તો કિસાન સંઘ અમારાથી છેટું ભાગે છે. હવે કેમ છેટું ભાગે છે એ હવે કિસાન સંઘને ખબર. અહીંયાનું કેવું એક જ છે કે એ કોંગ્રેસના માણસ છે, પણ પાલભાઈ તો એમ જ કહે છે કે ભાઈ અમે પાર્ટીને પટ્ટા બે સાઈડમાં રાખીને આવવા માંગીએ છીએ, તો બી સ્વીકાર નથી કરી રહ્યા. તો આમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ દેખાય છે કે ભારતીય કિસાન સંઘ કરી રહ્યું છે. બાકી તો હવે શું છે, ઘણા લોકોની વાણી હતી કે કિસાન સંઘ કુલડીમાં ગોળ ભાંગશે, તો હવે મને તો એ જ દેખાય છે કે કિસાન સંઘે કુલડીમાં ગોળ ભાંગી નાખ્યો છે. તો આ સ્થિતિ છે કચ્છના વાંઢિયાના ખેડૂતોની, જે તમે સાંભળી રહ્યા હતા. કચ્છના વાંઢિયાના ખેડૂતોએ મહિનાઓ સુધી આંદોલન લડ્યું. આ આંદોલન એટલા માટે હતું કે તેમની પોતાની માલિકીની જમીન પરથી વીજળીની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે, તેના થાંભલાઓ આવે છે, તેના ઊભા રાખવા માટે ટેકા આપતા તાણિયાઓ ખેંચાય છે, અને આ બધું કામ કરવા માટે ઊભા પાકની અંદર મશીનો ફરે છે. આ બધી સમસ્યાઓથી પીડિત ખેડૂતો વળતર માંગી રહ્યા હતા, પોતાનો ન્યાય, હક, અધિકાર માંગી રહ્યા હતા, અને કહી રહ્યા હતા કે અમને અમારી જમીનની અસલ કિંમત ચૂકવવામાં આવે, કારણ કે આજીવનનું નુકસાન અમારા માટે આ હાઈ ટેન્શન લાઈન કરે છે. ત્યારે કિસાન સંઘના નેતૃત્વની છે કચ્છના આ વાંઢિયાના ખેડૂતો આંદોલન લડી રહ્યા હતા. નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો. ભારતીય કિસાન સંઘના નેતાઓ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કરાવવામાં આવી, અને સમાધાન થયા કે કંપનીઓ કામ શરૂ નહીં કરે જ્યાં સુધી ખેડૂતોની સાથે વાટાઘાટ કરી કોઈ નિષ્કર્ષ પર નહીં આવે. આખરે કામ પણ શરૂ થયું કંપનીઓનું, અને ખેડૂતોની વાટાઘાટ પણ સાઈડમાં રહી ગઈ. અને હવે આ ખેડૂતો સાથે શું થયું એ એમના મોઢેથી તમે સાંભળ્યું, જે લાલજીભાઈ અને ભરતભાઈ પટેલ આપણી સાથે કરી રહ્યા હતા. આને છેતરપિંડી માનો છો, દગો માનો છો, કે પીઠમાં ખંજર ભોંકવાનું કામ માનો છો, કે કંપનીઓ સાથે આવા સંગઠનોના મિલીભગતનું પરિણામ માનો છો, એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.